નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. 9 વર્ષની ઝારા તનવીર ખાન અને 78 વર્ષીય અરુણ શર્મનની સર્જનાત્મક ભાગીદારીએ રચ્યો ઇતિહાસ. 31 મે 2026ના રોજ માઉન્ટ આબુના પ્રતિષ્ઠિત પાલનપુર પેલેસ ખાતે આયોજિત એક ભવ્ય અને પ્રેરણાદાયી સમારંભમાં વિસ્પર્સ ઓફ વન્ડર પુસ્તકનું ભવ્ય વિમોચન કરવામાં આવ્યું. આ પુસ્તક માત્ર એક સાહિત્યિક કૃતિ નથી, પરંતુ બે પેઢીઓના અદ્ભુત સંગમનું જીવંત ઉદાહરણ છે, જે સાબિત કરે છે કે જ્યારે કલ્પના અને અનુભવ એકસાથે આવે છે, ત્યારે તે સમાજ માટે પ્રેરણાની નવી દિશા સર્જી શકે છે. આ અનોખા પુસ્તકની સહ-સર્જક ઝારા તનવીર ખાન છે, જે રાજમાતા કૃષ્ણા કુમારી ગર્લ્સ પબ્લિક સ્કૂલ, જોધપુરમાં ધોરણ 4માં અભ્યાસ કરે છે. ઝારા, શ્રી તનવીર ખાન અને ડો. પાયલ ખાનની પ્રતિભાશાળી પુત્રી છે. પોતાની સર્જનાત્મક વિચારશક્તિ અને અદ્ભુત કલ્પનાશક્તિના આધારે તેમણે આ પુસ્તકની સંકલ્પના રજૂ કરી. બીજી તરફ 78 વર્ષીય વરિષ્ઠ સાહિત્યકાર અને કલાકાર અરુણ શર્મન પોતાના જીવનભરના અનુભવ, સંવેદનશીલતા અને સર્જનાત્મક અભિગમ દ્વારા આ વિચારોને શબ્દો અને અભિવ્યક્તિનું સ્વરૂપ આપ્યું. એક તરફ બાળમનની નિર્દોષ કલ્પનાઓ અને બીજી તરફ જીવનનો ગહન અનુભવ, આ બંનેના સુંદર સમન્વયથી વિસ્પર્સ ઓફ વન્ડર જેવી પ્રેરણાદાયી કૃતિનું સર્જન થયું. પુસ્તક વિમોચન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે CRPF આઈઝર, માઉન્ટ આબુના મહાનિરીક્ષક IG શ્રી દર્શનલાલ ગોલા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડિગ સુધાંશુજી ગ્લોબલ હોસ્પિટલના વરિષ્ઠ તબીબ ડો. મિર્ડાકના અધિકારીઓ અને જવાનો, માઉન્ટ આબુના પ્રતિષ્ઠિત નાગરિકો, હોટેલ અને આતિથ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા મહાનુભાવો, શિક્ષણવિદો, સાહિત્ય પ્રેમીઓ તથા ઝારાના શિક્ષકો પણ ખાસ હાજર રહ્યા હતા. સમારંભની સૌથી પ્રેરણાદાયી ક્ષણ ત્યારે આવી જ્યારે નાની લેખિકા ઝારા તનવીર ખાને પોતાના વિચારો વ્યક્ત કર્યા. શકીએ છીએ, તેથી હંમેશા મોટા સપનાઓ જુઓ અને તેમને સાકાર કરવાનો સાહસ રાખો. ઝારાના આ શબ્દોએ ઉપસ્થિત સૌને પ્રભાવિત કર્યા અને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો કે સર્જનાત્મકતા, શીખવાની ઈચ્છા અને સપનાઓને કોઈ ઉંમર બાંધી શકતી નથી. વિસ્પર્સ ઓફ વન્ડર માત્ર એક પુસ્તક નથી, પરંતુ પેઢીઓ વચ્ચેના સંવાદ, સહકાર અને પરસ્પર સન્માનનું જીવંત પ્રતીક છે. આ કૃતિ આવનારી પેઢીઓને મોટા સપના જોવાની, પોતાની કલ્પનાશક્તિ પર વિશ્વાસ રાખવાની અને ઉંમરની મર્યાદાઓને પાર કરીને સર્જન કરવાની પ્રેરણા આપે છે. કાર્યક્રમના સમાપન પ્રસંગે પુસ્તકના પ્રકાશક રુચિ ડોક્ટર આભારવિધિ રજૂ કરી. તેમણે આ પ્રેરણાદાયી યાત્રા સાથે જોડાયેલા દરેક વ્યક્તિના યોગદાનને યાદ કરતા તમામ મહેમાનો, સહયોગીઓ, શિક્ષકો, આયોજન ટીમ, CRPF પરિવાર અને ઉપસ્થિત મહાનુભાવોના પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે વિસ્પર્સ ઓફ વન્ડર માત્ર બે વ્યક્તિઓની કૃતિ નથી, પરંતુ તે દરેક વ્યક્તિના વિશ્વાસ, સહકાર અને પ્રોત્સાહનનું પરિણામ છે, જેમણે આ સ્વપ્નને સાકાર કરવામાં પોતાનું યોગદાન આપ્યું છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ ઝારા તનવીર ખાન અને અરુણ શર્મનની આ અનોખી પહેલને બિરદાવી અને તેને આંતરપેઢી સહકાર, સર્જનાત્મકતા અને માનવીય મૂલ્યોનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું. આ પુસ્તક ફરી એકવાર સાબિત કરે છે કે સપનાઓની કોઈ ઉંમર હોતી નથી અને કલ્પનાશક્તિની પાંખો કોઈપણ મર્યાદાથી ઘણી આગળ ઉડી શકે છે. 31 મે 2026ના રોજ પાલનપુર પેલેસ, માઉન્ટ આબુ તારક ચિહ્ન ખાતે યોજાયેલા સમારંભ સાહિત્ય, સર્જનાત્મકતા, પ્રેરણા અને માનવીય મૂલ્યોની એક યાદગાર ઉજવણી બની રહ્યો, જેણે ઉપસ્થિત સૌના હૃદયમાં અવિસ્મરણીય છાપ છોડી. આ સમગ્ર યાત્રાને વધુ વિશેષ બનાવવામાં GoToEvent.in અને પ્રાઉઝોનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું. GoToEvent.in દ્વારા આ પ્રેરણાદાયી કાર્યક્રમને દેશભરમાં પ્રોત્સાહન અને વ્યાપક પહોંચ મળી, જેના કારણે વિસ્પર્સ ઓફ વન્ડર તારક ચિહ્નનો સંદેશ અનેક શહેરો અને વાચકો સુધી પહોંચ્યો. જ્યારે પ્રાઉઝ હોસે દ્વારા પુસ્તકનું સુંદર, ગુણવત્તાસભર અને વ્યાવસાયિક પ્રકાશન કરવામાં આવ્યું, જેના કારણે આ અનોખી કૃતિને એક ઉત્તમ સાહિત્યિક સ્વરૂપ પ્રાપ્ત થયું. પુસ્તકની પ્રકાશક તારક ચિહ્ન રુચિ ડોક્ટર જણાવ્યું કે પ્રકાશન જગતમાં અનેક લેખકો સાથે કામ કરવાનો અવસર મળ્યો છે, પરંતુ 9 વર્ષની ઝારા તનવીર ખાન અને 78 વર્ષીય અરુણ શર્મન સાથેની આ યાત્રા તેમના માટે ખરેખર અનોખી અને હૃદયસ્પર્શી રહી છે. એક તરફ બાળમનની નિર્ભય કલ્પનાઓ અને બીજી તરફ જીવનભરનો અનુભવ, આ બંનેને એક જ પુસ્તકમાં સુંદર રીતે એકરૂપ થતું જોવું તેમના માટે અત્યંત પ્રેરણાદાયી અનુભવ રહ્યો. તેમણે વધુમાં જણાવ્યું કે વિસ્પર્સ ઓફ વન્ડર માત્ર એક પુસ્તક નથી, પરંતુ તે એ સાબિતી છે કે સપનાઓ, સર્જનાત્મકતા અને શીખવાની કોઈ ઉંમર નથી. જ્યારે જુદી જુદી પેઢીઓ એકબીજાના અનુભવ અને કલ્પનાશક્તિનું સન્માન કરે છે, ત્યારે અસાધારણ સર્જન શક્ય બને છે. આ પુસ્તક અને તેનો વિમોચન સમારંભ એક શક્તિશાળી સંદેશ આપે છે. ઉંમર ભલે જુદી હોય, પરંતુ સપનાઓ, સર્જનાત્મકતા અને માનવીય જોડાણ દરેક પેઢીને એકસાથે લાવી શકે છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.